હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો માતાજીના દર્શન કરી લ્યો. મોમાઈમાના 7:30 થયા છે અને સરસ મજાની સવાર પણ થઈ ગઈ છે. મારા મમ્મી ઉઠી પણ ગયા છે, એને ચા પી લીધી છે અને રસોડામાં કરે છે મારી માટે મસાલાવાળી સરસ મજાની ચા. ને અહીંયા અમારા મોરલી બેન પણ ગોઠવાઈ ગયા છે ચા પાણી પીવા. અને ઓલું એનું હવે નથી પીતી, જવા દેવાનું છે દૂધ. મોરલી, એ મોરલી, આલે ખાવું છે ને? હે મોરલી? તો ફ્રેન્ડ્સ, ચાલો ફટાફટ ચા પી લઈએ. તમારી મોરલીએ દૂધ પી લીધું છે, મમ કરી લીધો છે સવારનો નાસ્તો. એ મોરલી, જોવાનો એ ટાઈમ નથી, મમ્મી બેઠી છે સામે, મોરલીને જમાડે છે, નાસ્તો કરાવે છે. ફ્રેન્ડ્સ, ચકલી કેવી મસ્ત બેઠી છે. તો ફ્રેન્ડ્સ, આ છે અમારા અજમાના પાન. આના ભજીયા તો બહુ જ સરસ થાય. મારે કરવા છે, મને બહુ ભાવે. પહેલાં ન ભાવતા, પછી ભાવવા માંડ્યા. બહુ મસ્ત ટેસ્ટ લાગે આનો. ફ્રેન્ડ્સ, તમને ચકલીનો માળો બતાવું, હજી કરે જ છે ને મસ્ત મજાનો. અને આ છે અમારું મોસંબીનું અને અમારે અહીંયા મીનુબાઈ મોરલીબેન સૂતા છે. ફ્રેન્ડ્સ, આવ્યું છે પાણી હવે. અને આ છે મારું મસ્ત મજાનું એલોવેરા જે મેં વાવ્યું હતું. કેટલું સરસ થઈ ગયું છે ફ્રેન્ડ્સ, જોવો ને. એક તો હું બગસરા રાજકોટ લઈ ગઈ હતી, બગસરા બોલાઈ જાય, પણ નો થયું, ખરાબ થઈ ગયું. આ એના ડોકા કેટલા ફૂટ્યા છે સામે. એકચ્યુઅલી આ મેં વાવ્યું હતું અને આ બધા એમાંથી થયા છે એના ભાંડરડા. તો ફેમિલી બહુ વધી ગયું છે, ટૂંક સમયમાં ફેમિલી વધી ગયું. ફ્રેન્ડ્સ, કેટલું મોટું બધું દેખાય છે ને મોસંબીનું. હવે મને લાગે છે આવી જશે, ગયા વર્ષે તો આવી જ જાય. અને આ છે અમારા તુલસીમાં છે ને મસ્ત. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. તો ભાઈ 11:30 વાગી ગયા છે અને નાહી ધોઈને મસ્ત મજાના મારા કપડાં પણ ધોવાઈ ગયા છે, પાણી પણ ભરાઈ ગયું છે અને મમ્મી બેઠા છે, રસોઈની તૈયારી કરે છે. તો બસ વાતાવરણ તો સરસ મજાનું છે, બહુ તડકોય નહીં, છાયો નહીં. ને હા, રાતે ઝાકળ તો બહુ જ હતી, એમ લાગે કે વરસાદ આવ્યો એવી અડધી રાતે ઝાકળ હતી. અને ઠંડક તો એવી વાત જ પૂછો માં, આમ જાણે બરફ પડ્યો એવી ઠંડક મસ્ત મજાની. તો કોઈ ઊંઘ આવી ગઈ, મજા આવી ગઈ. ઠંડક બહુ ખુલ્લું ને એટલે વધારે મજા આવે, ઠંડક લાગે. અને મમ્મી કરે છે રસોઈની તૈયારી, ચાલો તમને બતાવું. તો હવે ભાઈ મમ્મીના મારા જ વિડીયો આવશે, ચાલો. અહીંયા દૂધીનું શાક કરવાનું છે બાફીને. બટેટા ઝીણા સુધારાઈ ગયા છે, કાંદા ને ટમેટા ખમણી લીધા છે, દૂધીનું શાક કરવું છે. મારી મમ્મી જય સ્વામિનારાયણ, રસોઈની તૈયારી કરો. તો બાફીને દૂધીનું શાક કરવાનું છે અને બટેટા અને મરચાં સુધારાઈ ગયા છે, કાંદા ને ટમેટા ખમણી દે. શું કહે મમ્મી? વઘારેલા ભાત. આ છે વઘારેલા ભાત ને મમ્મીને દૂધીનું શાક ને ભાખરી કે રોટલી. હા, તો એ કહ્યું તો મને વઘારેલા ભાત ખાવાનું બહુ મન છે. ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ. હાલો, રસોઈની તૈયારી કરીએ હે ને ગાઈસ. તો બિસ્કિટ અત્યારે હું ખાઉં છું, કારણ કે બસ સ્ટેન્ડમાંથી જ મેં લીધું હતું પેકેટ એક, કારણ કે બસમાં કદાચ ભૂખ લાગે તો પણ કંઈ જરૂર ન પડી, તો થોડાક પડ્યા છે તો એ ખાઈ લે. પછી રસોઈનું કામકાજ ચાલુ કરીએ. અને રજા મેં રાજકોટ જોબ ઉપર કરતી હતી, રજા મેં 4 તારીખની દીધી, પણ મને મજા નહોતી, ઝાડા થઈ ગયા હતા, એકદમ વીકનેસ આવી ગઈ હતી, સાજી થઈ એટલે પછી અહીંયા આવી. તો બસ આવું કંઈક છે. અને ચાલો ફટાફટ ખાઈને આપણે કામે વળીએ, રસોઈ પાણી કરીએ. મમ્મીને થોડીક ચા પીવાનું મન થયું એટલે ચા એણે મસાલાવાળી કરી અને મેં પણ થોડીક પીધી, કારણ કે મમ્મીના હાથની ચા મને બહુ ભાવે, મસાલાવાળી એકદમ તેજ. ગમે એવું માથું દુખતું હોય ને તો વાસણ મૂકી દઈએ, ગમે એવું માથું દુખતું હોય ને તો મટી જાય. અને આ જો અમારી મોસંબી ટન થઈ ગઈ છે. હવે એમાં મોસંબી આવે તો એ સારું. મને લાગે આવતા વર્ષે હું આવીશ ત્યાં તો મોસંબી આવી જાય, તડકો છે બહુ. તો ચાલો, મારે છાશ લેવાય છે આવી છે. ઓલા છોકરાઓ અહીંયા રમવા આવે છે ને, મમ્મી વાળી ગયા ને કહેતા ગયા ઘરની છાશ ભેંસની, તો એ લઈ આવું. બાજુમાં જ છે દરબાર, ફટાફટ લઈ આવીએ.
તડકો બહુ જ છે અને હું જાઉં છું છાશ લેવા. સામેની ડેલીમાં જાવું છે, ખુલ્લી જ છે. તો ફ્રેન્ડ્સ અમારે જે છાશ ઘરમાં લેવાની છે તારે નથી આવવાનું બ્લોગમાં. તો હું આવી ગઈ છું છાશ લેવા, પણ એ મેડમ કપડાં ધોવે છે એટલે હું લોટો મૂકી જાઉં પછી લઉં. તો તમે બધા આ ઘર તો જોઈ છે, ખબર છે ને તલવાર લઈને મેં ચોટીલું ઉતાર્યો હતો, શીખવાડ્યું હતું મને. તો કેટલા બાકી છે કપડાં? બેઠી જ છો? મેં ધોઈ લીધા, નાહી લીધું. તો હવે હું ઘડીક પછી આવું છાશ લેવા, ત્યાં થોડીક રસોઈ કરી લઉં. બેહો એમ ઘડીક બેહો, એમાં મને તારા ઘરે નીંદર બહુ આવે છે. કોને ખબર, હું અહીંયા આવું ને એટલે મને એવા જોર આવે, એ લોકોને ઠંડક બહુ જ છે. હોમ ટૂર છે ને, મસ્ત ઘર. ભાઈ દરબારોની તો વાત જ અલગ હોય, ટન ઘર હોય. હાલો તો હવે મૂકી દો, ઘડીક બેહું, ઘડીક ઝોલાઈ લઈ લઉં થોડાક. તો ગાઈસ 1 વાગ્યો છે ને, હવે બસ જમી લઈએ. છાશ ત્યાંથી લઈએ છીએ, બહુ મસ્ત છાશ છે એકદમ, ઘરની ભેંસની, ઘોળું એકદમ મોળું મસ્ત. પણ મને ગમતું નથી, મને ટેન્શન આવી ગયું છે. તો હું તમને બતાવીશ ટેન્શન શું છે. પેલા ડેલી હાથમાં છાશ હતી એ ભૂલી ગઈ. લે છાયા, કેમ છે? કાલે આવી. હા, તબિયત પાણી સારા છે? બેન આવવાના? સારું લે. સોમકી શું કરે? અહીંયા છે? હા, આવજો બેવા, હું આવી હો. તો ફ્રેન્ડ્સ મારી ફ્રેન્ડ છે, બ્રાહ્મણ છે છાયા. બિચારું તમને બતાવું, મને બહુ જ ટેન્શન આવી ગયું છે મમ્મીના ઘરે. તમને બતાવું શું છે એ. તો ફ્રેન્ડ મારું ટેન્શન આ છે, મને બહુ જીવ બળે છે કે આને દૂધ પીવાનું મૂકી દીધું છે, કાંઈ નહીં, બસ આમ સૂતી જ રહીશ. અને હું થતું હોય કેમ ખબર. મીનુ, એ મોરલી, મોરલી દૂધ પી લે, હાલો ખાઈ લે. દૂધ પીવાનું ઓછું કરી નાખ્યું છે. વાલાવાડીનો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો હું આવી છું મારા ફ્રેન્ડના ટેરેસ ઉપર, કારણ કે બહુ મસ્ત આમ અત્યારે ગામડામાં તો તમને ખબર છે કે બહુ જ મજા આવે આવા ટાઈમે. મસ્ત હવામાન છે એટલે જુઓ તમે પણ છે ને ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત. ગામડાની તો મજા જ અલગ છે. ગમે એ રોગચાળા ને આવા જ હોય ને તોય આવા થઈ જાય ને આમ માઇન્ડ થઈ જાય ફ્રેશ. તો મને તો ભાઈ બહુ ગમે. સામે ઓલું છે પવન ચક્કી, એ પણ દેખાય છે, ડુંગર દેખાય છે, કેટલું મસ્ત દેખાય. તો ચાલો તમે પણ ગામડાની મોજ માણવા